વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશોને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ ફુલાવરમાંથી બનતા એવા ટેસ્ટી પરોઠા. તમે ઘણી વખત મેથીના પરોઠા બનાવ્યા હશે, દૂધીના પરોઠા બનાવ્યા હશે, કોબીમાંથી પણ સરસ પરોઠા બનીને તૈયાર થાય છે, પાલક પરોઠા તૈયાર થાય છે, ઘણી જાતના પરોઠા અત્યારે બને છે. તો આજે હું તમારી સાથે જે રેસીપી શેર કરવાની છું ને તે છે ફુલાવરના પરોઠા. આ પરોઠા છે ને પંજાબના ખૂબ પ્રખ્યાત પરોઠા, અને આ પરોઠા છે ને એટલા ટેસ્ટી બનશે ને કે નાના મોટાને ખૂબ ભાવશે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારે તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઈક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દે જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે. તો ચાલો હવે આપણે ફુલાવરમાંથી બનતા એવા પરોઠાની રેસીપી સ્ટાર્ટ કરીશું. તો ફુલાવર પરોઠા બનાવવા માટે અહીંયા મેં લીધું છે 200 ગ્રામ જેટલું ફુલાવર. તમારે જો જેટલી ક્વોન્ટિટીમાં અને જેટલા મેમ્બર માટે બનાવવાનો હોય ને એ પ્રમાણે તમે ફુલાવર લઈ શકો છો. અત્યારે હું જે બનાવવાની છું ને તે 4 થી 5 મેમ્બર માટે હું પરાઠા બનાવીને તૈયાર કરવાની છું. તો હવે આપણે એક બાઉલ લઈ લઈશું અને એક ખમણી લઈ લઈશું. આપણે ફુલાવરને છે ને આ રીતે ખમણી વડે ખમણવાની છે. તમારે ખમણી વડે ન ખમણી હોય ને તો તમે જે આપણે સોપર મશીન આવે ને તેમાં પણ તમે ક્રશ કરી શકો. ખમણી વડે આપણે ફુલાવરને ખમણીને તો આખા ભાગું ખમણાય ને એટલે તેનો પરાઠામાં ટેસ્ટ સરસ આવે. તો આપણે આ રીતે ફુલાવર ખમણી લઈશું. ફુલાવરના મેં મોટા મોટા આ રીતના ફૂલ છૂટા પાડ્યા છે એટલે એકદમ ઇઝીલી રીતે ખમણાઈ જાય. આ ડંઠલનો ભાગ આવે ને તે આપણે થોડુંક કાઢી નાખવાનો. તો આવી જ રીતે આપણે બધા ફુલાવરને ખમણી લઈશું. જો અહીંયા આપણે સરસ મજાનું સીણ ખમણી નાખ્યું છે. ત્યારબાદ મેં અહીંયા આ સાઇઝનો કાંદો લીધો છે, મીડિયમ સાઇઝનો છે, તેને પણ મેં ખમણી વડે ખમણી નાખ્યો હતો, તે આપણે એડ કરી દઈશું. કાંદો છે તે ઓપ્શનલ છે, તમે એડ કરો તો પણ ચાલે. તે કાંદાથી છે ને સ્વાદ સરસ આવે. તો હવે આપણે 1/2 ચમચી જેટલું મીઠું લીધું છે તે એડ કરી દઈશું. ફુલાવર અને કાંદામાંથી છે ને પાણી છૂટું પડે છે, એટલે જો પાણીનો ભાગ રહે ને તો આપણો પરોઠા છે ને તે વધારે ફાટવા કરે, એટલે આપણે આમાંથી પાણી કાઢી નાખવાનું. આમાં છે ને મોઇસ્ચરનો ભાગ રહે છે. આ રીતે આપણે મુઠ્ઠી વડે દબાવી પાણી કાઢી લઈશું. જ્યારે આપણે મંચુરિયનમાંથી વેજીટેબલની આપણે ગમે તે વસ્તુ બનાવવાની હોય ને તેમાંથી આ રીતે પાણી કાઢી નાખવાનું. જો કેટલું પાણી રહે છે. આ પાણીને આપણે ગાળી અને લોટ બાંધવામાં ઉપયોગ કરી નાખવાનો. આપણે જે પાણી હતું ને ફુલાવરમાંથી કાઢ્યું હતું તે એડ કરી દઈશું પેનમાં. ત્યારબાદ મેં અહીંયા રોટલીનો 1 બાઉલ જેટલો ઝીણો લોટ લીધો છે તે આપણે એડ કરી દઈશું. 1 બાઉલ ઘઉંના ઝીણા લોટની અંદર આપણે 1 વાટકી જેટલો શીણાનો લોટ એડ કરી દઈશું. આનાથી પણ બહુ સરસ ટેસ્ટ આવે. 1 ચમચી જેટલું મોણ માટે તેલ એડ કરી દઈશું. આપણે પહેલાં મીઠાવાળું પાણી લીધું છે એટલે ઉપરથી મીઠું નાખવાની જરૂર નહીં પડે. હવે આપણે લોટ બાંધી લઈશું. રોટલીનો લોટ બાંધી એવો લોટ રાખીશું. થોડું પાણી એડ કરી અને આપણે લોટ બાંધીને તૈયાર કરી લઈશું. તો અહીંયા મેં સરસ રીતે લોટ બાંધી અને તૈયાર કરી નાખ્યો છે. જો આપણે આ રીતનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. હવે આપણે 1 ચમચી જેટલું તેલ આપણે પથળીમાં લઈ લઈશું. સરસ રીતે આપણે ફરીથી મસળી લઈશું. પરાઠાનો લોટ અથવા તો રોટલીનો લોટ આપણે ગમે તે લોટ હોય ને તેને આપણે વધારે જે મસળીએ ને તેમ રોટલી, પરોઠા કે ભાખરી તે એકદમ ખાવામાં સોફ્ટ બને છે અને ખાવામાં એકદમ મીઠું લાગે છે. તો લોટને પણ આપણે મસળી નાખ્યો છે. હવે આપણે તેને 5 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું એટલે સરસ કૂણ આવી જાય ને આપણે સાઈડમાં મૂકી દઈશું અને આગળની પ્રોસેસ કરીશું. હવે આપણે ફુલાવરને કાંદા જે ખમણ્યા હતા એમાંથી આપણે પાણી પણ કાઢી નાખ્યું હતું. જુઓ સરસ એકદમ કોરા થઈ ગયા છે. હવે આપણે તેની અંદર 5 ચમચી જેટલો અજમા એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું. હવે આવશું ગેસ તરફ. વઘાર કરવા માટે આપણે પેન લઈ લઈશું. એમાં આપણે તેલ એડ કરી દઈશું. તેલની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો છો. મેં અત્યારે તેલનો યુઝ કર્યો છે. 2 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થઈ ગયા બાદ આપણે 1/2 ચમચી હિંગ એડ કરી દઈશું, વસવામાં સરળ પડે. તો અહીંયા મેં 3 મરચી અને 1 ઇંચનો આદુનો ટુકડો ક્રશ કરી નાખ્યો હતો તે એડ કરી દઈશું. 1/2 ચમચી જેટલી હળદર એડ કરી દઈશું. 1/2 ચમચી જેટલું લાલ મરચું એડ કરી દઈશું. 1/2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે સીણ એડ કરી દઈશું ફુલાવર કાંદાનો. સરસ રીતે મિક્સ કરી દઈશું. ખટાશમાં લીધું છે અહીંયા 1/2 ચમચી જેટલો આમચૂર પાવડર. આમાં લીંબુનો રસ નહીં એડ કરવાનો, પાણીનો ભાગ છે તે બધોય વયો ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું
ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું. હવે ગેસ પરથી આપણે નીચે ઉતારી લઈશું અને થોડી વાર ઠંડુ થવા માટે રાખી દઈશું 5 મિનિટ સુધી. તો અહીંયા છે તે આપણું મિશ્રણ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે. તો 5 મિનિટ બાદ આપણે જોઈ લઈશું લોટ પણ સરસ ગુણ આવી ગયો છે. આ રીતે થોડોક લોટ સેટ કરી લઈશું. ત્યારબાદ આપણે પરોઠા વણી લઈશું. પટામણ માટે મેં રોટલીનો ઝીણો લોટ જ લીધો છે. પરોઠાની સાઈઝનો લુઓ લઈ લઈશું. આ રીતે ગોળ ગુંડલું કરી નાખશું. ત્યારબાદ આપણે લોટમાં રગ ધોઈ લઈશું. પરોઠાની સાઈઝની રોટલી બનાવી લઈશું. પહેલાં આપણે ને આપણે પલટાવી લઈશું. હવે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું હતું તે આપણે રોટલીના મધ્યમ ભાગમાં રાખી દઈશું અને આપણે સરખું કરી નાખશું ચારે બાજુથી. ત્યારબાદ આપણે રોટલીની ચારે કિનારીથી ફોલ્ડ કરી લઈશું. આમાં પાણી લગાવવાની જરૂર નહીં પડે. આમ જ સરસ રીતે ફોલ્ડ થઈ જાય છે અને ખુલશે પણ નહીં. અને ચોરસ ચોકઠી જેવું બનાવી લઈશું. પહેલાં તમને ચોરસ શેપમાં પરોઠું બનાવી અને બતાવીશ. પરોઠું વણતી વખતે આપણે હળવાથી આપણે એકદમ વેલણ ફેરવવાનું એટલે વધારે ફાટવા ન કરે. તો અહીંયા આપણે સરસ ચોરસ શેપમાં આપણે પરોઠું બનાવીને તૈયાર કરી દીધું છે. જો ઉપર તો આપણને સેજ જેવું લાગશે, ફુલાવર દેખાશે, પણ પરોઠું ફાટ્યું નથી. જો ઉપર આ રીતે ફુલાવર ન દેખાય તો ફુલાવરના પરોઠા જ ન આપણને લાગે. હવે આપણે આ પરોઠાને આપણે શેકી લઈશું. તો પરોઠા શેકવા માટે અહીંયા મેં લોખંડનો તવો લઈ લીધો છે. તમે નોનસ્ટિકનો પણ લઈ શકો છો, પણ લોખંડના તવામાં છે ને પરોઠા એકદમ મીઠા લાગે છે અને તેનો સ્વાદ સરસ આવે છે, એટલે મેં લોખંડનો તવો લીધો છે. પહેલાં તો પરોઠાને છે ને આપણે આમ જ શેકી લેવાનું છે, તેલ કે ઘી એડ કર્યા વગર જ. તો ફ્રેન્ડ, તમે ફુલાવરના પરોઠા કેવી રીતે બનાવો છો તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને આ પરોઠાની રેસીપી તમને કેવી લાગી તે પણ મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. થોડું શેકાઈ જાય આપણે તેને પલટાવી લેવાનું. ઉપરથી થોડું તેલ એડ કરી દેવાનું. તમે પરોઠાને બટર, ઘી ગમે તેમાં શેકી શકો છો. ફરીથી આપણે પલટાવી લઈશું અને ઉપરથી 1 ચમચી તેલ લગાડી દઈશું. આ રીતે બંને બાજુથી આપણે અલટાવી પલટાવી અને પરોઠાને સરસ રીતે શેકી લઈશું. આ પરોઠા છે ને નાના બાળકોને ખૂબ પસંદ આવશે. તે ફુલાવરનું ને એ રીતનું શાક નથી ખાતા હોતા. જો આપણે આ રીતે તેને ફુલાવરમાંથી પરોઠા અથવા તો એને અલગ અલગ વાનગી બનાવીને દઈએ, ફટાફટ ફિનિશ કરી નાખે. પરોઠું શેકાઈ ગયું છે. આપણે તેને પ્લેટમાં લઈ લઈશું. હવે આપણે બીજું પરોઠું બનાવી લઈશું. તે આપણે ગોળ શેપમાં બનાવી લઈશું. ગોળ શેપમાં બનાવવા માટે છે ને પહેલાં આપણે આ રીતનું વાટકા જેવું બનાવી લેવાનું. આ રીતે આપણે પહેલાં વાટકા જેવું બનાવી લઈશું તેને. હવે આપણે આની અંદર 1 ચમચી જેટલું મિશ્રણ કરી દઈશું અને આપણે ઉપરની કિનારે ખેંચી અને લોટ લઈ લઈશું. આ રીતે આપણે તેમાં ગોળીઓ વાળી લઈશું. જો આ રીતે આપણે ગોળીઓ વાળી લઈશું અને ઉપરનો લોટ છે તેને આ રીતે દબાવી દઈશું. હવે આપણે ગોળિયાને લોટવાળો કરી અને વણી લઈશું. વધારે પડતું કિનારી પર વેલણ ફેરવવાનું. અહીંયા આપણે ગોળ શેપમાં પણ પરોઠું વણી નાખ્યું છે. જો એકદમ સરસ મજાનું. પહેલાં આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેમાં આપણે પરોઠું મૂકી દઈશું. પરોઠાની ફરતું તેલ લગાડી દઈશું. વચ્ચે આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને આખા પરોઠામાં આપણે તેલ લગાડી દઈશું. થોડુંક શેકાય એટલે તેને પલટાવી લઈશું આપણે. તો જુઓ, બન્યા છે ને એકદમ ઢાબા સ્ટાઇલ પરોઠા. તો આ રેસીપી તમે ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો. પલટાવી લઈશું. જો બન્યા છે ને ફૂલેલા ફૂલેલા. અને પણ આપણે એક પ્લેટમાં લઈ લઈશું. તો અહીંયા તૈયાર થઈ જશે મસ્ત મજાના સ્વાદિષ્ટ ઢાબા સ્ટાઇલ આપણા ફુલાવર પરોઠા. એકદમ સોફ્ટ
અને તમે દહીંની ચટણી સાથે ખાઈ શકો છો. બહુ સરસ ટેસ્ટી લાગે. તો આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માં અન્નપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ. ધન્યવાદ.